મિત્રો, મહાભારત એ ભારતીય મહાકાવ્યનો એક અભિન્ન ભાગ છે, જે માત્ર યુદ્ધની વાર્તા નથી, પરંતુ જીવનના ઊંડા સિદ્ધાંતો અને અનેક ઘટનાઓનું પણ વર્ણન છે. મહાભારતના યુદ્ધ પછી દરેકના મનમાં પ્રશ્ન હતો કે શું યુદ્ધના તમામ વીરો અને યોદ્ધાઓ ક્યારે ફરી પાછા એક થઈ શક્યા હતા? તો મિત્રો, આ વાર્તામાં તે અનોખી ઘટના બને છે. અને જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારતના ભયંકર યુદ્ધમાં માર્યા ગયેલા તમામ યોદ્ધાઓને એક રાત માટે સજીવન કર્યા હતા, પરંતુ જ્યારે દુર્યોધને દ્રૌપદીને તે શબ્દો કહ્યા ત્યારે શું થયું, જે દરેક વ્યક્તિના જીવનનું અંતિમ સત્ય છે. તો ચાલો મિત્રો જાણીએ. અને મિત્રો, વિદુરના મૃત્યુ પછી જ્યારે મહર્ષિ વેદવ્યાસ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીને મળ્યા, ત્યારે આ દુઃખી આત્માઓના મનમાં એક ઈચ્છા જાગી. અને ત્યારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીએ મહર્ષિ વેદવ્યાસને વિનંતી કરી કે તેઓ તેમના તમામ મૃત્યુ પામેલા પુત્રોને ફરીથી એકવાર જોવા માંગે છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસે તેમની તપસ્યાના બળ ઉપર વચન આપ્યું કે તેઓ તેમની ઈચ્છા પૂરી કરશે. અને ત્યાર પછી મહર્ષિ વેદવ્યાસજી ગંગાજીના કિનારે ગયા અને મહાભારતના તમામ મૃત યોદ્ધાઓને સજીવન કર્યા. અને આ દેવી ક્રિયા હેઠળ ભીષ્મ, પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુશાસન, અભિમન્યુ, ઘટોત્કચ અને દ્રૌપદીના 5 પુત્રો સહિત અન્ય ઘણા મહાન યોદ્ધાઓ ફરીથી જીવિત થયા. અને આ અનોખી ઘટનાએ બધાને ચોંકાવી પણ દીધા હતા. પરંતુ જેમ જેમ આ યોદ્ધાઓ જીવતા થયા કે તરત જ તેમના હૃદયમાંથી બધો ગુસ્સો અને દ્વેષ દૂર થઈ ગયો હતો. અને તેઓ બધા એકબીજા સાથે પ્રેમ અને આદરથી વર્તવા લાગ્યા હતા. અને મહાભારતની સૌથી રસપ્રદ ઘટનાઓમાંની એક એવી ઘટના બની કે જ્યારે દુર્યોધને દ્રૌપદીને તે કંઈક મહત્વપૂર્ણ વાત કરી. દ્રૌપદી પ્રત્યેના દુષ્કર્મનો પસ્તાવો થતા તે સમયે દુર્યોધને કહ્યું કે હે દેવી, મેં જે પણ તમારી સાથે કર્યું તે હવે મને શરમાવે છે અને એનો પસ્તાવો પણ થાય છે. અને આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી કે હું જે સિંહાસન અને રાજ્ય માટે લડ્યો તે બધું નિર્થક હતું. અને હવે હું સમજી ગયો છું કે મેં જીવનમાં જે પણ હાંસલ કર્યું છે તે મારી સાથે ન જઈ શકે. અને હે દેવી, આથી મને માફ કરજો. અને ત્યારે દ્રૌપદીએ દુર્યોધનની માફી સ્વીકારી લીધી અને આ માફી હૃદયથી આપવામાં આવી હતી. અને મિત્રો, આ ઘટના જીવનના ઊંડા સત્યને પ્રતિબિંબિત કરે છે કે આખરે કોઈ ભૌતિક સંપત્તિ જીવનની સાથે નથી આવતી. અને મિત્રો, વેદવ્યાસના આશીર્વાદથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી તેમના મૃત્યુ પામેલા પુત્રોને એક રાત માટે જોઈ શક્યા. અને આ રાત્રિએ બધાના હૃદયમાં શાંતિ લાવી અને તેઓ તેમના ખોવાયેલા પરિવાર સાથે કેટલીક ક્ષણો વિતાવીને તેમના દુઃખને ઘણા અંશે હળવા કરી શક્યા. જો કે આ રાત પછી તેઓ ફરીથી બીજી દુનિયામાં પાછા ફર્યા. પરંતુ મિત્રો, આ ઘટનાએ મહાભારતના યુદ્ધ પછી એક વિચિત્ર શાંતિ લાવી. અને મિત્રો, આ સાથે જ જય શ્રી કૃષ્ણ, જય સનાતન ધર્મ.